વડોદરા અમદાવાદ હાઈવે એક્સપ્રેસ ગુજારો અકસ્માત થતાં 10ના મોત. એક્સપ્રેસ હાઈવે જીવલાઈન ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક કાર અને ટેન્કર વચ્ચે જીવલેણ અકસ્માત થતાં 10 લોકોના મોત નીપજ્યા છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં બેઠેલા તમામ લોકોના મોત જગતમાં નીપજ્યા હતા. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતા હાઈવે પર મરણની ચીચિયારીઓ ગુંજી ઉઠી હતી. ટેન્કર પાછળ જે હતી કાર ઘૂસી ગઈ તેમાં કુલ 10 લોકો સવાર હતા. ત્યાંથી 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેઓના પણ મોત નીપજતા મૃત્યુઆંક 10 થયો હતો. જીવલેણ અકસ્માત અંગે નજર સામે અકસ્માત જોનારમાંથી જાણવા મળ્યું હતું કે જ્યારે હાઈવે પર હતા ત્યારે જોરદાર અવાજ સાંભળવા દોડી આવ્યા હતા. અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અર્ટિકા કાર ઘૂસી ગઈ હતી. અમે ક્રેન બોલાવી કારને બહાર કાઢી અને કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા હતા. જ્યાં 8 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તેઓના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની વિગત સામે આવી છે. વડોદરાથી અમદાવાદ આવી રહેલ અર્ટિકા કારમાં બેઠેલા તમામ 10 લોકોના મોત નીપજતાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ મૃતદેહોની ઓળખ મુશ્કેલ બની હતી, ત્યારે તમામના મોબાઈલ ફોન લોક હોવાથી કારમાંથી ડોક્યુમેન્ટ્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યાં વડોદરાના એક મૃતકની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અર્ટિકા કાર અમદાવાદ પાસિંગની છે. તેઓ નંબર GJ27EC 2578 છે. 4 મૃતકોની ઓળખ થઈ છે, જેમાં યોગેશ નરેન્દ્રભાઈ પંચાલ અમદાવાદ, સુરેન્દ્રસિંહ રાવત રાજસ્થાન ડ્રાઈવર, નીલકુમાર મુકેશભાઈ ભોજાણી વડોદરા, જયશ્રીબેન મનોજભાઈ મિસ્ત્રી વડોદરાવાળા હોવાની માહિતી સામે આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, વડોદરા.